ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આ બાળગીત ગવડાવતા અને બ્લેક બોર્ડમાં એકડ એકો શીખવતા આ મહિલા અને બાળકોનું દ્રશ્ય ખૂબ જ સરસ લાગી રહ્યું છે, કારણ કે શાળાનો આ માહોલ સ્વાભાવિક જ છે, જે દરેકને પસંદ હોય છે. જો કે આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી, પરંતુ લોકસભાના સાંસદ છે. સાંસદ શોભનાબેન બારૈયા વધુ એકવાર શાળામાં બાળકો વચ્ચે પહોંચ્યા છે, જ્યાં શાળામાં પહોંચીને તેઓએ શાળાના બાળકોને અભ્યાસ કરાવવાનું આપેલું વચન પૂરું કર્યું છે. તેઓ 31 વર્ષથી શિક્ષક હતા અને હવે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે, પરંતુ તેઓ શાળાના બાળકોની વચ્ચે રહેવાનો જીવ છોડી શક્યા નથી. આ માટે જ તેઓ લોકસભામાં ચૂંટાયા બાદ વધુ એકવાર બાળકોને ભણાવવા માટે શાળામાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ બાળકોને ફરીથી શાળામાં ભણવા માટે આવવાનું વચન આપ્યું હતું, જે મુજબ તેઓ શાળામાં પહોંચ્યા હતા. પ્રાથમિક શિક્ષણ એક પાયાનું શિક્ષણ છે. મેં અહીંયા આ શાળામાં બાલિશના પ્રાથમિક શાળામાં 25 વર્ષથી શિક્ષણ આપ્યું છે અને 1992થી જ્યારે હું શિક્ષણ કાર્યમાં જોડાઈ ત્યારે 31 વર્ષની નોકરી પૂરી કરીને હું જ્યારે સાંસદ બની ત્યારે આજે મને આ શાળામાં આવવાનો મોકો મળ્યો છે. બાળકોને થોડો અભ્યાસ આપવાનો મોકો મળ્યો છે. શિક્ષકો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. શિક્ષકોને પણ હું કહેવા માગું છું, આવનારા નવા શિક્ષકોને પણ કહેવા માગું છું કે આપણા હાથમાં દેશના ભાવિનું ઘડતર છે. આ એક લાવો છે અને આ બાળકોને ભણાવીને એક સારા નાગરિક અને શિસ્તબદ્ધ રીતે બાળકો આગળ વધે એ માટેના પ્રયત્નો કરીએ. ખૂબ સરસ પ્રામાણિકતાથી કર્તવ્ય નિષ્ઠાથી કામ કરીએ તો આપણો દેશ એ સમૃદ્ધ બનશે, આત્મનિર્ભર બનશે અને જે આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારતનું, એ આ રીતે બાળકોના સારા ઘડતરથી, ગામડાઓના ઘડતરથી, શહેરોના ઘડતરથી એ પૂરું થશે. સાંસદ શોભનાબેને 1 કલાકથી વધુ સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શીખવવા માટે પ્રયાસ કર્યો હતો. સાંસદ હોવાનું ભૂલી જઈને તેઓ શાળામાં બાળકો વચ્ચે નીચે બેસીને અભ્યાસ કરાવવાનું પસંદ કર્યું હતું. આ પળે જ શિક્ષકો અને વાલીઓના મન મોહી લીધા હતા.